જયરામદાસને નીલકંઠ વર્ણીનો સંબંધ થાય છે. વર્ણી મહાપ્રભુ આગળ ચાલ્યા અને ઘનઘોર ઝાડીની ઘટા વિતાવી. સવારમાં એક ગામ આવ્યું, ત્યાં વિશ્રામ કરવાનો વિચાર કર્યો. તે ગામમાં એક વૈરાગી ગૃહસ્થાશ્રમના ત્યાગવાળો બાવો હતો અને બીજો સંજોગી ગૃહસ્થાશ્રમવાળો હતો. અહીં જે ત્યાગીનું મંદિર હતું ત્યાં નીલકંઠ વર્ણી આવ્યા. ત્યાગી બાવાએ તેમનું સ્વરૂપ જોયું. તપથી શરીર કૃશ હતું, છતાં તેમની કાંતિ અપૂર્વ હતી. તેણે વર્ણિરાજને કહ્યું, પધારો, આ મંદિરમાં ઉતારો કરો. તેનો ભાવ જોઈ નીલકંઠ વર્ણી મંદિરમાં ગયા. મંદિરનો મહંત તો નીલકંઠ વર્ણીને જોઈ જ રહ્યો. નીલકંઠ વર્ણી તેને અદ્ભુત લાગ્યા. નીલકંઠ વર્ણી સ્નાન કરી નિત્ય કર્મથી પરવારી પાસે ઠાકોરજીને દંડવત કરી સભામાં પધાર્યા. સભામાં મહંતજી રામકથા વાંચતા હતા. નીલકંઠ વર્ણીએ જોયું કે સભામાં ફક્ત 2 બાળાઓ જ બેઠી હતી. નીલકંઠ વર્ણીને જોઈ મહંતજીએ તેમને બેસવા જગ્યા આપી. પછી ધીરેથી નીલકંઠ વર્ણીએ પૂછ્યું, આ કન્યાઓ કોણ છે? મહંતે કહ્યું, અહીં બીજા એક સંજોગી બાવા છે, તેમની આ 2 પુત્રીઓ છે. રામકથામાં તેમને સારો રસ છે. એક પુત્ર પણ છે, તેનું નામ જયરામદાસ છે, તે પણ સાધુ ચરિત છે. નીલકંઠ વર્ણીને આ વાતમાં રસ પડ્યો, પરંતુ એ જિજ્ઞાસા છુપાવી તેઓ કથા સાંભળવા લાગ્યા. કથામાં કાંઈક કઠિન શબ્દો આવ્યા એટલે કન્યાએ પ્રશ્ન પૂછ્યો, મહંતજી, આ કાંઈ સમજાયું નહીં. મહંતજીને પણ સમજાયું ન હતું, પરંતુ અજ્ઞાનનો પ્રકાશ કરે તો મોભાનું માન જાય, તેથી તેણે ગમે તેમ અર્થ કરી સમજાવી દીધું. નીલકંઠ વર્ણી આ સાંભળી હસ્યા. કન્યાએ નીલકંઠ વર્ણી સામું જોયું, પણ તેમની દ્રષ્ટિ નીચી હતી. કન્યા સમજી ગઈ કે મહંતજીએ આડું અવળું સમજાવી દીધું છે. એટલામાં નીલકંઠ વર્ણીએ કહ્યું, મહંતજી, આપની આજ્ઞા હોય તો હું સમજાવું. મહંતજીને પરિસ્થિતિ મૂંઝવણ ભરી લાગી, છતાં તેમણે સરળતાથી કહ્યું, ભલે, આપ સમજાવો. નીલકંઠ વર્ણીએ કથામાં આવેલા શબ્દોના અર્થ સુંદર રીતે સમજાવ્યા. મહંતજીને પણ તે સાંભળી આનંદ થયો. બંને કન્યાઓ નીલકંઠની દિવ્ય પ્રતિભા અને વિદ્વતાથી મુગ્ધ થઈ ગઈ. આ બંને પુત્રીઓએ તેમના માતા પિતાને વાત કરી કે મંદિરમાં એક વર્ણી આવ્યા છે. શરીર એકદમ કૃશ છે, છતાં સૂર્યને શરમાવે તેવી કાંતિ છે. મસ્તક ઉપર જટાનો મુગટ ધારણ કર્યો છે, એટલે સાક્ષાત શિવજી જેવા દેખાય છે. આંખોમાં અમી છે, તેમાં રામની કરુણા સભર ભરી હોય તેમ જણાય છે. વાણી મયુરના મુખમાંથી મલ્હારના સ્વર જેવી ગંભીર અને આહ્લાદક છે. જ્ઞાનનું તો જાણે મૂર્તિમાન સ્વરૂપ છે. શબ્દોમાં સમાયેલ અર્થને છૂટા કરીને સ્પષ્ટ સમજાવે છે. દ્રષ્ટિ માંડીને કોઈની સામું જોતા નથી. અમને તો લાગે છે કે સાક્ષાત પરમાત્મા જ પધાર્યા છે. પુત્રીની વાણી સાંભળી માતા પિતાને પણ કુતૂહલ થયું. ગૃહસ્થાશ્રમી છતાં પ્રભુ ભક્તિમાં રત રહેતા બાબાજીને નીલકંઠ વર્ણીના દર્શનની તાલાવેલી લાગી. તેનું પોતાનું પણ આગવું કૃષ્ણ મંદિર હતું. તેને થયું, આ વર્ણીને હું મારા મંદિરમાં તેડી લાવું. તે જ સાંજે તે બાવો નીલકંઠ વર્ણીને પોતાના મંદિરે તેડી લાવવા ગયો. તેણે નીલકંઠ વર્ણીના દર્શન કર્યા. પુત્રીઓએ વર્ણવ્યા હતા તેવા સાક્ષાત જોયા. તરત જ પગે પડી ગયો. તેણે હાથ જોડી નીલકંઠ વર્ણીની સ્તુતિ કરતાં કહ્યું, મહારાજ, મારા મંદિરે પધારો. નીલકંઠ વર્ણીએ કહ્યું, અહીંના મહંતજી જો રજા આપે તો આવીએ. તે બાવો મહંતજી પાસે ગયો. હાથ જોડી ખૂબ કરગર્યો. તેનો ભાવ જોઈ મહંતજીએ કહ્યું, ભલે, તેમને લઈ જાઓ, પણ તેમને સાચવજો. સંજોગી બાવાના કૃષ્ણ મંદિરે નીલકંઠ આવ્યા. આ બાવાજીને નીલકંઠ વર્ણી માટે અપૂર્વ પ્રેમ પ્રગટ થયો હતો. તેમની સેવામાં તેમણે પોતાના પુત્ર જયરામદાસને રાખ્યો. જયરામદાસ સત્વગુણી અને સંસ્કારી હતો. નીલકંઠ વર્ણીની તે શ્રદ્ધાપૂર્વક સેવા કરવા લાગ્યો. રોજ સરોવરમાં થતા કમળના ફળ તે લઈ આવતો અને નીલકંઠ વર્ણીને પ્રેમથી આપતો. તેના માતા પિતા પણ નીલકંઠ વર્ણીની સેવામાં તત્પર રહેતા. નીલકંઠ વર્ણીની સેવા મળી તેથી પોતાના અહોભાગ્ય માનતા.
તેમની આવી શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ એક રાત્રે કથા પ્રસંગે નીલકંઠ વર્ણીએ પોતાનું અદ્ભુત ઐશ્વર્ય બતાવ્યું. તેમના શરીરમાંથી શીતળ અને શાંત તેજ નીકળ્યું. જયરામદાસ અને તેના માતા પિતા આ તેજ જોઈ પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયા. સ્વનો ભાવ ભૂલ્યા કે તરત જ તે તેજમાં શ્રીહરિની દિવ્ય મૂર્તિના દર્શન તેમને થયા. ગદગદ થઈ બાષ્પકંઠે સ્તુતિ કરતા તેમણે તે સમગ્ર તેજ પાછું નીલકંઠની મૂર્તિમાં લીન થતું જોયું. દિવ્ય તેજમાં જોયેલી શ્રીહરિની મૂર્તિ અને પોતાની પ્રત્યક્ષ બિરાજેલી નીલકંઠ વર્ણીની મૂર્તિ તેમને સરખી લાગી. તેમને નિશ્ચય થઈ ગયો કે શ્રીહરિ સ્વયં આ નીલકંઠ સ્વરૂપે આજે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. શ્રીહરિના દિવ્ય સ્વરૂપના આજે તેમને પ્રત્યક્ષ દર્શન થયા, તેથી તેઓ કૃતકૃત્ય થઈ ગયા. આંખમાંથી હર્ષના આંસુ પડવા લાગ્યા. સ્તુતિના શબ્દો માટે વાણી વામણી બની ગઈ. કેટલીય વાર નીલકંઠ વર્ણી સમક્ષ એકાગ્ર દ્રષ્ટિથી તેઓ જોઈ રહ્યા. છેવટે તેમના ચરણકમળમાં પ્રણિપાત કરી ફક્ત એટલું બોલ્યા, હે હરિ, અમે તમારા છીએ. આ જયરામ પણ આપનો સેવક છે, તેને સ્વીકારજો. જયરામદાસ તથા તેના માતા પિતાને હવે જીવનમાં શ્રીહરિની અનેકાનેક પ્રકારે સેવા કરવી એ જ એક ધ્યેય થઈ ગયું. નીલકંઠ મહાપ્રભુને થાળ ધરાવ્યા સિવાય ઠાકોરજીને પણ થાળ ધરાવતા નહીં. તેમને પ્રતીતિ થઈ ગઈ હતી કે સિંહાસને બિરાજેલા ઠાકોરજી તે જ પ્રત્યક્ષ નીલકંઠ વર્ણી છે. તેમને નીલકંઠ વર્ણીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ હતી. એક દિવસ નીલકંઠ વર્ણીએ જયરામદાસને પૂછ્યું, જયરામ, તું આ કમળ કાકડી રોજ ક્યાંથી લાવે છે? જયરામે કહ્યું, પ્રભુ, અહીં એક સરોવર છે, તેમાં પુષ્કળ કમળ થાય છે. ત્યાંથી હું અને મારો મિત્ર કૃષ્ણ તંબોળી આ ફળ લઈ આવીએ છીએ. નીલકંઠ વર્ણિયા સાંભળી રહ્યા. પછી તેમણે કહ્યું, મને તું તે સરોવરે ન લઈ જા? ઓહો, એમાં તે શું, આજે સાંજે જ આપણે સાથે જઈશું. તે સાંજે નીલકંઠ મહાપ્રભુ, જયરામદાસ અને કૃષ્ણ તંબોળી તે સરોવરે આવ્યા. સરોવરની શોભા જોઈ નીલકંઠ વર્ણીને આનંદ થયો. તેમાં ખીલેલા કમળો તેમણે જોયા. ત્યાં તેમની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. તેમણે કમળમાં લક્ષ્મીજી જોયા. તેમણે લક્ષ્મીજીને સંજ્ઞા કરી કહ્યું, તમારી મૂર્તિની પણ પ્રતિષ્ઠા હું કરીશ. તમે ભગવાનની શક્તિ છો, એટલે તમારો પણ આદર કરવો જોઈએ. પરંતુ તમારા આદરમાં જો લોકો નારાયણને ભૂલશે તો તમે લોકોને શાપરૂપ બનશો. નીલકંઠ વર્ણીને આ પ્રમાણે કમળો તરફ સ્થિર દ્રષ્ટિ માંડીને જોઈ રહેલા જોઈ જયરામદાસે તેમને હલાવ્યા. પછી કહ્યું, પ્રભુ, સાંજ થવા આવી છે, ઘર તરફ જઈશું? નીલકંઠ હજુ વિચારમાં હતા. તેમણે ત્યાં એક હોડી જોઈ. તેમણે જયરામને કહ્યું, જયરામ, આપણે થોડો સમય નૌકા વિહાર કરીને પછી ઘેર જઈએ. જયરામે અનિચ્છા છતાં હા કહી. ત્રણે જણા નૌકામાં બેઠા. નીલકંઠ વર્ણી અને કૃષ્ણ તંબોળી હલેસા મારતા હતા. નૌકા વિહાર કરતાં સંધ્યા ટાણું થઈ ગયું. કમળો બીડાવા લાગ્યા. રાત પડતી હતી. જયરામે નીલકંઠ વર્ણીને કહ્યું, પ્રભુ, હવે પાછા વળીશું? ફક્ત સામે કિનારે જઈને પાછા વળીએ, નીલકંઠ વર્ણીએ કહ્યું. જયરામ અને કૃષ્ણ તંબોળી બંનેની છાતી હવે ધડકવા લાગી. પરંતુ નીલકંઠ વર્ણીની મરજી તેઓ લોપી શક્યા નહીં. સામે કિનારે હોડી પહોંચી અને નીલકંઠ વર્ણી તરત જ હોડીમાંથી કિનારા ઉપર કૂદી પડ્યા. જયરામને ધ્રાસકો પડ્યો. તેણે તરત જ બૂમ મારી, મહાપ્રભુ, ત્યાં હવે નથી જવું. આગળ તો વિકરાળ પ્રાણીઓથી ભરપૂર ઘોર જંગલ છે. પરંતુ નીલકંઠ વર્ણીએ તો કાંઈ સાંભળ્યું નહીં. અંધારું જામતું હતું. તમરા બોલતા હતા અને નીલકંઠ વર્ણી આગળ ચાલતા હતા. જયરામદાસને તેની માતાના વચન યાદ આવ્યા, વર્ણીથી કદી છૂટો ન પડીશ. તે ન છૂટકે અને ધડકતે હૈયે નીલકંઠ વર્ણીની પાછળ જવા લાગ્યો. કૃષ્ણ તંબોળી પણ સાથે ગયો. નીલકંઠ વર્ણીની ચાલવાની ગતિને કોઈ પહોંચે તેમ ન હતું. અંધારામાં પણ જાણે પ્રકાશ પથરાયો હોય તેમ તેમના ડગલા સ્થિર પડતા હતા. જયરામ અને કૃષ્ણ તંબોળી પાછળ અથડાતા પછડાતા ચાલતા હતા.
રાની પશુઓની ત્રાડથી તેમના હૈયા ધબકતા હતા. એટલામાં વીજળી થઈ અને એક રીંછ ભયંકર ત્રાડ પાડીને તેમના ઉપર ધસી આવ્યું. તેમનાથી બૂમ મરાઈ ગઈ, નીલકંઠ! નીલકંઠ વર્ણીએ પાછળ જોયું. તેમની આંખોમાં પ્રકાશ હતો. તેમણે રીંછને જયરામદાસ તથા કૃષ્ણ તંબોળી પાસે ઊભેલો જોયો. તેઓ બંને બીકથી ધ્રુજવા લાગ્યા. નીલકંઠ વર્ણીએ તેમને કહ્યું, તમે બીશો નહીં, રીંછ તમને હેરાન નહીં કરે. અરે શું બીશો નહીં? આ કાળમુખો હમણાં પકડીને ચીરી નાખશે તોય કહો છો કે બીશો નહીં? જયરામથી બોલાઈ ગયું. તે ઝાડ ઉપર ચડવાના પ્રયત્નો કરતો હતો. ત્યાં તો તેના હાથ ઉપરથી જાણે કોઈ સુંવાળું પ્રાણી પસાર થતું હોય તેમ તેને લાગ્યું. તે સમજી ગયો, નક્કી સાપ છે. હવે મૃત્યુમાંથી ઉગરવું મુશ્કેલ છે. ઝાડને ઓથે લપાયો. ત્યાં રીંછ તેના નસકોરા ફૂલાવી ગરમ શ્વાસ કાઢી તેની નજીક આવતો હોય તેમ તેને લાગ્યું. તે અસહાય બની ગયો. એટલામાં કૃષ્ણ તંબોળી તેને અથડાયો. તે ગભરાયો. તેને લાગ્યું કે નક્કી રીંછે હવે તેને પકડ્યો. તેણે જોરથી બૂમ મારી, નીલકંઠ! એટલામાં કૃષ્ણ તંબોળીનો અવાજ તેણે સાંભળ્યો. કોણ, જયરામ? અરે હા, પણ ભાઈ નીલકંઠ ક્યાં છે? અહીં મોત આવીને સામે ઊભું છે. નીલકંઠ વર્ણી પાસે જ હતા. તે આ બધો તાલ જોતા હતા. તેમનો એક હાથ રીંછ ઉપર ફરતો હતો. તેમણે ધીમેથી કહ્યું, જયરામ, ગભરાઈશ નહીં, રીંછ તો મારી પાસે ઊભું છે. એટલું કહીને તેમણે જયરામના શરીર ઉપર હાથ ફેરવ્યો. આ શીતળ સ્પર્શથી જયરામનું ધબકતું હૈયું શાંત થયું. તેને અંધારામાં પણ દેખાયું કે રીંછ નીલકંઠ વર્ણીના પગમાં બેસી ગયું હતું. નીલકંઠ વર્ણીએ જયરામનો હાથ પકડી તેને ખેંચ્યો. સાથે કૃષ્ણ તંબોળી પણ ખેંચાયો. બંનેએ આ કૌતુક જોયું. નીલકંઠ વર્ણીએ રીંછના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, હવે જાઓ. રીંછ ત્યાંથી ચાલ્યું ગયું અને જયરામ તથા કૃષ્ણ તંબોળીના જીવમાં જીવ આવ્યો. પછી તેઓ ત્યાંથી પાછા ફર્યા. જયરામ અને કૃષ્ણ તંબોળી નીલકંઠ વર્ણીની બંને બાજુ તેમના હાથ પકડીને ચાલતા હતા. જયરામે નીલકંઠ વર્ણીને પૂછ્યું, પ્રભુ, એ રીંછને મળવા જ તમે આવ્યા હતા? એ કોણ હતો? નીલકંઠ વર્ણીએ કહ્યું, તે જાંબુવાન હતો. કૃષ્ણના સમયમાં તેણે કૃષ્ણની સેવા કરેલી, પણ નિઃસંશય થયો નહોતો. આજે તેને અમારો યોગ થઈ ગયો. આજે તેનું કલ્યાણ થઈ ગયું. એટલું કહી પછી તેમણે કહ્યું, જયરામ, અમારી કોઈ ક્રિયા હેતુ વગરની હોતી નથી. અહીં આવવામાં પણ તેને મળવાનું જ પ્રયોજન હતું. કપિલાશ્રમથી અમે સીધા જગન્નાથપુરી જવાના હતા, પણ તને સંસ્કારી અને મોક્ષભાગી જાણી આ ગામમાં અમે આવ્યા. અમે કેવળ તીર્થમાં જ ફરીએ છીએ એવું નથી, પણ જ્યાં જ્યાં મુમુક્ષુઓ હોય ત્યાં ફરતા ફરતા તેમનું કલ્યાણ કરવા પણ જઈએ છીએ. જયરામ, આ રીંછ હવે તેના દેહનો ત્યાગ કરી દેશે. મનુષ્ય રૂપે સત્સંગમાં જન્મશે. અમારો તેને યોગ થશે અને તેનું કલ્યાણ થશે. જયરામદાસ તથા કૃષ્ણ તંબોળી નીલકંઠ વર્ણીની વાણી સાંભળી જ રહ્યા. જયરામદાસને આશ્ચર્ય થયું, છતાં અંતરમાં બીક પણ લાગી કે રખે નીલકંઠ વર્ણી બીજા મુમુક્ષુઓને શોધવા ચાલ્યા જશે તો? તેણે જોરથી નીલકંઠ વર્ણીનો હાથ પકડ્યો. નીલકંઠ વર્ણી તેનો ભાવ સમજી ગયા. તે મનમાં હસ્યા કે જયરામ બિચારો ક્યાં જાણતો હતો કે નીલકંઠ વર્ણી કોઈના પકડ્યા પકડાય તેવા ન હતા અને રોક્યા રોકાય તેવા ન હતા. આ લોકના કોઈ બંધનથી તે બંધાય તેવા ન હતા. તેમને પ્રેમનું, ભક્તિનું બંધન ખપતું હતું. એ જ્યાં હશે ત્યાં નીલકંઠ વર્ણી એક યા બીજા સ્વરૂપે જરૂર પહોંચી જશે. એટલામાં તો સરોવર આવી ગયું. ત્રણેય જણા હોડીમાં બેસી ગયા. જ્યારે મોડી રાતે તેઓ ઘેર આવ્યા ત્યારે જયરામદાસના માતા પિતા આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. નીલકંઠ વર્ણીએ વિચાર્યું કે અહીં જયરામનું, તેના માતા પિતાનું અને આ રીંછનું કામ થઈ ગયું. હજુ ઘણા મુમુક્ષુઓ મારી રાહ જોઈ રહ્યા છે. મારું કાર્યક્ષેત્ર પશ્ચિમમાં છે. અહીંથી હવે નીકળવું જોઈએ. તે જ દિવસે મધ્યરાત્રે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા.